એટલી ઘડીની માલિપા આઈ દેવલ ત્યાં પૂગી આવી અને આઈ દેવલને આવેલ જોઈ એક વૃદ્ધ ચારણ એટલું બોલ્યો કે ભલે આવી દેવલ, હવે તું આઈનું માથું પકડી રાખજે. બધી વાતને પામી ગઈ જગદંબા અને આઈ દેવલ એટલું બોલી, આપા આઈ ત્રાગુ કરવાના છે કે હા? તેથી પોતાની કાખમાં બેઠેલા ઈ 5 વર્ષના વાસાને પોતાના પતિના હાથની માલિપા દઈ અને જગદંબા આઈ એટલું બોલી હતી કે હે આપા, આઈ નાગબાઈએ માંડલિકને કીધું તું કે હાજર મસીયા હોત અને કેતો ગરવો બાધો ગળું આભને ઉંડળમાં લઈ અને મેળઘેર ઢંઢોળું માંડલિક અને કા આપા હોયાની પીઠળે એક જ સૂસની માલિપા જેમ સમુદ્રને પી ગઈ હતી, એમ જો હું વાણિયાને હતો નહોતો ન કરી નાખું તો હું દેવલ મ્યાજર ભાચડિયાની ન કહેવાઉં. પણ આજ ચારણોની માથે લેણું છે વાણિયાનું, એટલે આજ મારું મસ્તકનું બલિદાન દઈ અને આજ વાણિયાનું મારે કરજ ઉતારી દેવું છે. આપા આઈની કરચલી વાળું માથું કપાય ઈ ઠીક ન કહેવાય. ત્રાગાની થાળીની માલિપા આપા નીલા નાળિયેર જોઈ નીલા નાળિયેર જેવા માથા શોભે. એટલું બોલતા આઈ દેવલનું રૂપ પલટી ગયું અને આંખોમાંથી જેને કહેવાય ગગન વરસવા માંડી, દિશાયું જેને કહેવાય ધૂંધળી થવા માંડાણી અને જાણે કોઈ ચંડિકા અસુરોને સહાર કરવા રગત બરકવા આવી હોય આવું ભયંકર રૂપ આઈ દેવલનું થઈ ગયું. અને ટૂંકમાં વાત કરીએ, ત્યાં જ ઉભેલા યુવાન ચારણ અલૈયાબા ભાચડિયા આઈની આજ્ઞાને વશ થઈ હાથમાં તલવાર લઈ અને તલવારના એક જ ઝાટકે મસ્તકને ધડથી જુદું કરી થાળમાં લઈ અને સળપ 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 કરતા આઈ દેવલ કટારિયાની કેડીએ મંડી હાલવા. અભિમાનમાં આંધળા બનેલા વાણિયા, ચારણ માથે અન્યાય આચરનારા ખેરાજ, આજે આ ચારણનું મસ્તક તને તારી ઉઘરાણી આપવા આવ્યું છે. લે વાણિયા લે. મારા કુળનો નાશ કર્યો, પણ મારી માથે દયા કરી જો મને જવા દે તો મારું ગોરાણી કુળ રહી જાય. હે માં, તું તો દયાળુ છું. જ્યાં લગીન ગોરાણી શાખાના વાણિયા રહેશે
ત્યાં સુધી તને કુળદેવી તરીકે પૂછશે. પણ માં મારા માથે દયા કર. હે જયરાજ, તે મને માં કીધી છે એટલે તને માફ કરું છું. જો તારે જીવવું હોય અને તારા કોને રાખવું હોય તો જા, હવે કચ્છની હદ મૂકી દે, બાકી કચ્છમાં તો નહીં જ રહેવા દઉં. ભલે માં ભલે. આમ આઈ દેવલના વચન પ્રમાણે આજ પણ કચ્છમાં ગોરાણી શાખાના વાણિયા રાત નથી રહી શકતા, અને આજ પણ ગોરાણી વાણિયા આઈ દેવલને કુળદેવી તરીકે માને છે અને તેના નવપરિણીત દંપતીઓની છેડાછેડી છોડવા માતાજીના મંદિરે આવે છે. કોક દિવસ કટારિયા જવાનું થાય તો જોજો, આઈ દેવલનું ધડ રાયથડીથી કટારિયા સુધી જે કેડીની માથે હાલેલું, એ કેડીની માથે આજ પણ જેને કહેવાય ખળ ઉગતું નથી. અને જે ધણ માતાજીનું ધડ ઓળંગ્યું તું એટલા પટાની માલિપા ખળ ઉગે છે. આ વાતની આજે પણ સાક્ષી પૂરતો પ્રત્યક્ષ પરચો ભર ચોમાસે ફરતે લીલી વંડરાય હોય પણ આ કેળો ભૂરા રંગનો દેખાય છે. આઈ દેવલના કેળા તરીકે ઈ કેળો ઓળખાય છે. અને માતાજી જ્યાં શાંત થયા હતા ત્યાં ઈ દેવલના ખમકારા કરતી ખાંભી અને શિખરબંધ મંદિર શોભી રહ્યું છે. રાયથડીમાં માતાજીનું મસ્તક ધડથી જુદું થયું હતું, ત્યાં ખાંભીના રૂપની માલિપા આઈ પૂજાય છે. અને 18 વરણ આઈના મંદિરે આવી શીશ ઝુકાવે છે. આઈ દેવલ સૌની મનોકામના પૂર્ણ કરે છે. અને એટલે જ કવિએ લખ્યું છે, ચમક બાન લોવ ખધી પાનન વખ પરા, અમૃત ખાધે ન ઉગરે આ તો ચારણ લોહી બરા. ઈ અમૃત ખાધે ન ઉગરે આ તો ચારણ લોહી બરા. ધરી તેગ કર્યા ત્રાગ
ખાન તે હાજર થાય કરુણા કરીને કારમાં કાઢે ખાન તે હાજર થાય ચારણ હમીર કે આવજો ચંડી સુણિયા માણસા રાખજો નીલા દેશ ને હાડે આવજો આશીર્વાદ રાખજો લીલા દેહ ને જાડે આપજો આશીર્વાદ વાગડ ધરા માયા વનેરી યાદ દોડી અવતાર વાતરી આડી ભેરિયા વાડી દેવલની દયા વાતરી આડી ભેરિયા વાડી દેવલની દયા ગણાદ રૂપ હિતકારી રે તનુ મ્યાજર તે જાડી ગણાદ રૂપ હિતકારી રે તનુ મ્યાજર તે જાડી ભીડે આવે પાથરિયાળી ભલ ભંડારી ભેરિયા વાડી રે દેવલ માત દેવ દયાળી રે દેવલ માત દેવ દયાળી રે કટારિયાની કેડી જે હાલી રે કેડા જગડ કંડારી કટારિયાની કેડી જે હાલી રે કેડા જગડ કંડારી કૃપાળી થઈ ક્રોધાળી કેસરિયાળી ઘરમાં કાળી રે દેવલ માત દેવ દયાળી રે દેવલ માત દેવ દયાળી રે ચડે ચારણો નિવારે યવની માથ કુડ ઉજાડે ચડે ચારણો નિવારે યવની માથ કુડ ઉજાડે પાપીઓને માથ પછાડે પાપ પ્રજાડે વરતા વાડી રે દેવલ માત દેવ દયાળી રે દેવલ માત દેવ દયાળી